નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર થયો છે। તો મિત્રો, ખેડૂતોને મળશે 4000ની સહાય। તો કયા ખેડૂતોને 4000 મળશે એની સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે પાત્ર છો તો સારા સમાચાર તમારા માટે ઉપયોગી છે। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લીધા બાદ તરત જ કિસાન સન્માન નિધિ યોજના હપ્તો બહાર પાડવા સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। તો હવે ખેડૂતોના ખાતામાં હપ્તા પૈસા ક્યારે આવશે એ અંગે માહિતી પણ સામે આવી છે। આગામી હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પીએમ કિસાન યોજનાનો 17મો અને 16મો હપ્તો એક સાથે મળશે, કારણ કે જેમને 16મો હપ્તો બાકી છે એમને પણ 16મો અને 17મો હપ્તો એક સાથે રિલીઝ કરવામાં આવશે। તો આ પૈસા 18 જૂન મંગળવારના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, એટલે કે આજથી 3 દિવસની રાહ જોયા બાદ પાત્ર ખેડૂતોના ખાતામાં પૈસા આવશે। તો કેન્દ્ર સરકાર સતત ત્રીજી વખત સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને પ્રથમ વખત તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે। એક દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંમેલન સંબોધિત અંતર્ગત આપણે વાત કરીશું કે 17મો હપ્તો જાહેર કરશે। આ અંતર્ગત 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ સત્તાવાર ટ્વીટ હેન્ડલ પર કહ્યું છે કે આસામમાં 17.5 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 350 કરોડ રૂપિયા વધુ સીધા ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેમને 16મો હપ્તો નથી મળ્યો તેમના ખાતામાં સીધા 4000 જમા થશે, કારણ કે ખેડૂતોને જે 16મો અને 17મો હપ્તો એક સાથે આપવામાં આવશે। જેમને 16મો હપ્તો નથી મળ્યો એમને પણ 16મો હપ્તો હવે 18 જૂનના રોજ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે સીધા ખેડૂતોને 4000 જમા થશે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના છે। તેમને સમગ્ર ખર્ચ સરકાર ભોગવે છે। આ યોજનામાં 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી। આ વિશ્વની સૌથી મોટી યોજના એ છે કે સીધો ફાયદો ખેડૂતોમાં થાય છે। આ યોજના ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતી માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે। યોજના દ્વારા પાત્ર જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। તો આ નાણાં આખા વર્ષ દરમિયાન 2000ના 3 હપ્તા આપવામાં આવશે તમારા ખાતાની અંદર। જાણીએ કે 18 જૂનના રોજ 4000 થશે જમા, 16મો અને 17મો હપ્તો થશે જમા। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।